રાવલ સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદના હાથીજણ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે। ધર્મવાટિકા સોસાયટીના રહેવાસીઓ પર તીક્ષ્ણ હથિયારો અને પથ્થરો વડે હુમલો કરાયો। કાળા રંગની નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલા અસામાજિક તત્વોએ સોસાયટીમાં ઘૂસી 2 થી 3 રહેવાસીઓ પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ અને પથ્થરોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી સોસાયટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। હુમલાની આખી ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। દ્રશ્ય ગોસ્વામી અને તેના પરિવારના ત્રાસથી કંટાળી સ્થાનિકો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સ્થાનિકોની રજૂઆત છતાં અગાઉ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતા આ ઘટના વધુ ગંભીર બની છે। વિવેકાનંદ નગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર। અનિતા, અમદાવાદનો હાથીજણ વિસ્તાર અને જ્યાં અસામાજિક તત્વોનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે। ધર્મવાટિકા સોસાયટી જ્યાંના રહેવાસીઓ પર તીક્ષ્ણ હથિયારો અને પથ્થરો વડે હુમલો કર્યો છે। અનિતા, શું કાર્યવાહી? કેમકો જે પ્રકારે હાથીજણ વિસ્તારમાં જે આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં ફરી વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ઉત્તરાયણના દિવસે પણ આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીને બાંધમાં લીધી હતી, ત્યારે રહીશો દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરવા માટે ગયા હતા, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ પગલાં નહીં લેતા ફરી વખત આ જે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને પોતાની જે ગાડી લઈને સોસાયટીની અંદર પ્રવેશ કર્યો હતો અને કેટલાક જે રહીશો જે હતા તેઓની ઉપર હુમલો કરી દીધો હતો। ખાસ કરીને આ જે દ્રશ્ય ગોસ્વામી અને તેના જે મિત્રો જે છે તેઓ જે સોસાયટીની અંદર ઘૂસી ગયા હતા અને આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું હતું। ખાસ કરીને તેમની પાસે તીક્ષ્ણ હથિયારો પણ હતા અને જેને લઈને રહીશોને મારી નાખવાના ઈરાદે તેમની પર હુમલો કરી દીધો હતો, પથ્થરોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં સમગ્ર વિસ્તારમાં અત્યારે ભયનો માહોલ છે, પરંતુ સવાલ એ થાય છે કે અગાઉ પણ જે પ્રકારે આતંક મચાવવામાં આવ્યો હતો તેનો વિરોધ રહીશોએ કર્યો હતો, તેમ છતાં ફરી આ સામાજિક તત્વોએ સોસાયટીને બાંધમાં લઈને આ પ્રકારે આતંક મચાવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। તેથી જે દ્રશ્યમ ગોસ્વામી અને તેના પરિવારનો જે સોસાયટીમાં જે બેફામ આતંક છે તેને લઈને પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। અનિતા, આ પ્રકારના અસામાજિક તત્વો આખી સોસાયટીને બાનમાં લે છે અને આ બીજી વારની ઘટના છે। પહેલી વાર પણ આવું થયું છે અને આ લોકોના ત્રાસથી સોસાયટીના રહીશો કંટાળી ગયા છે। એવું નથી કે ત્યાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત ન કરી હોય, પોલીસને જાણ ન હોય, એમને કોઈ જ ખબર ના હોય, પણ સવાલ એ થઈ રહ્યો છે કે વિવેકાનંદ નગર પોલીસ શા માટે મુખ પ્રેક્ષક બની રહી છે? અનિતા, જેમ કરું ચોક્કસ જે પ્રકારની આ ઘટના સોસાયટીની સામે આવી રહી છે, કારણ કે અગાઉ પણ રહીશો દ્વારા આજે સોસાયટીના જે અસામાજિક તત્વો છે જેઓના દારૂના ધંધા અને અસામાજિક તત્વો દ્વારા જે આતંક ફેલાવવાનો છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। તેને લઈને મોટી સંખ્યામાં રહીશો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા, પરંતુ તેમની ઉગ્ર રજૂઆત હોવા છતાં બી પોલીસ કોઈ પણ પ્રકારના પગલાં લીધા નહોતા અને અત્યારે પણ મુખપ્રેક્ષક બનીને આ જે આરોપીઓ છે તેઓને સાવરી રહી હોય તેવા દ્રશ્યો અત્યારે સીસીટીવી ફૂટેજની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે સતત રહીશો ભય હેઠળ જીવી રહ્યા છે। એક દહેશતનું વાતાવરણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, પરંતુ વિવેકાનંદ નગર પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે આતંક મચાવનાર જે યુવકો કોણ કોણ છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક હાથીજણ વિસ્તારમાં સામે આવ્યો છે। સોસાયટીને બાનમાં લીધી હતી અને એવું નથી કે આ પહેલી વારની ઘટના છે, બીજી વાર આ ઘટના બની છે। હવે જોઈ રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે।